ઉનાળાની શરૂઆત થઈ ગઈ ને તો બજારમાં કાચી કેરીઓ તો બહુ જ સરસ મળી રહી છે. તો જનરલી આપણે કાચી કેરીની અલગ અલગ ચટણીઓ કે પછી ઇન્સ્ટન્ટ અથાણા તો બનાવતા જ હોય, પણ આજે આપણે કાચી કેરી ઠેચા બનાવશું. અને આવું કંઈ કાચી કેરીનું બનાવીને રાખી દઈએ ને તો ગરમીના સમયમાં પણ ખાવાની એટલી જ મજા આવશે. તો આ ઠેચા બનાવવા માટે થોડું તેલ ગરમ કરવા રાખી દીધું. તેલ ગરમ થાય એટલે 1 થી 1.5 ચમચી જેટલું જીરું, તીખાસ મુજબ લીલા મરચાં. લીલા મરચાંનું પ્રમાણ મેં અહીંયા માપનું જ રાખ્યું છે. સાથે 5 થી 6 નંગ જેટલી લસણની કળીઓ એડ કરી દીધી અને નાની વાટકી જેટલા શિંગદાણા સાથે 1 ચમચી જેટલું મીઠું એડ કરી આ બધી જ વસ્તુ આપણે સાતળી લેશું. આ રીતની ચટણી બનાવીને રાખી દીધી ને તો ખરેખર ખાવામાં તો બહુ જ ટેસ્ટી એવી લાગે છે અને ફ્રીજની અંદર તો 3-4 દિવસ સુધી ઓછામાં ઓછું કંઈ જ નથી થતું. અને આ બધું સતળાઈ ગયું છે ને તો એને થોડું એવું ઠરવા દેશું. અને થોડું ઠરે ને પછી મિક્સર બાઉલમાં આપણે જે સમારેલી કાચી કેરી હતી એ અને સતળાયેલી બધી જ વસ્તુ એડ કરી દઈશું. અને સાથે વ્યવસ્થિત પ્રમાણમાં ડાળખી સહિત કોથમીર પણ ઉમેરી દઈશું. તો બસ હવે આપણે તેને એકદમ અધકચરી એટલે કે બહુ વધારે પડતી પીસાયેલી નહીં એ રીતની ચટણી તૈયાર કરી લઈશું. તો બસ અહીંયા આપણા બહુ જ સિમ્પલ એવા કાચી કેરી ઠેચા બનીને તૈયાર છે. ખરેખર આને શાક રોટલી જોડે તો સરસ જ લાગે છે, પણ આ રીતે દાળ ભાત જોડે ખાવાની પણ બહુ જ મજા આવે છે. તમે જરૂરથી બનાવીને રાખજો અને ટ્રાય કરજો. જો વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ આભાર.